ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલદિયાને પારખી લીધા છે। થોડા દિવસ પહેલા પણ આવું કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્ય હીરા સોલંકી નવનીત બાલદિયા સાથે થોડું ડિસ્ટન્સ છે તે રાખતા હોય તેવું દેખાઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ જે ન્યાય સંમેલન મળ્યું હતું તે ન્યાય સંમેલનમાં ના તો હીરા સોલંકી જોવા મળ્યા કે ના પરસોત્તમ સોલંકી જોવા મળ્યા। હીરા સોલંકીએ તો ત્યાં સુધી નિવેદન આપી દીધું હતું કે ન્યાય મળી ચૂક્યો છે, હવે ન્યાય સંમેલનની શું જરૂર। પરંતુ તેમ છતાં પણ ન્યાય સંમેલન કરવામાં આવ્યું અને આ ન્યાય સંમેલનની અંદર જે નવનીત બાલદિયા છે તેમના દ્વારા માત્ર એક પોતાની તાકાત દેખાડવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા। પરંતુ હવે જે હીરા સોલંકીનો શાયરાના અંદાજ સામે આવ્યો છે એ શાયરાના અંદાજમાં હીરા સોલંકી ઘણું બધું કહી જાય છે। ત્યારે હીરા સોલંકી શાયરાના અંદાજમાં શું કહી રહ્યા છે, કોના ઉપર આ ઇશારો કરવામાં આવ્યો, આ તમામ બાબતે ચર્ચા કરીશું। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો, તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો। ત્યારબાદ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે થઈને જે આંદોલન છે તે આંદોલન ચલાવવામાં આવ્યું। હીરા સોલંકી દ્વારા જે કોળી સમાજ છે તે કોળી સમાજને એક કરવામાં આવ્યો અને સતત નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આખરે જે માંગ હતી તે માંગ સંતોષાઈ। જે જાહેરા જાહેરનું વાત કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયા પોતે અને હીરા સોલંકી જે બોલી રહ્યા હતા તે પ્રમાણે એસઆઈટીની રચના થઈ અને જાહેરા જાહેરની ધરપકડ પણ કરવામાં આવી। ત્યારબાદ જાહેરા જાહેરને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા। ત્યારે હીરા સોલંકીનો એક શાયરાના અંદાજ છે તે સામે આવ્યો છે, જેની અંદર હીરા સોલંકી કહી રહ્યા છે, તેરે દિન અચ્છે હે તો મુझसे કિનારા કર લે, तेरे दिन अच्छे है तो तू मुझसे किराना कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। આ એક શાયરી છે કે જેના દ્વારા હીરા સોલંકી ઘણું બધું કહી રહ્યા છે અને ક્યાંક સીધો ઇશારો નવનીત બાલદિયા ઉપર કરવામાં આવતો હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે સૌપ્રથમ હીરા સોલંકી આ શાયરાના અંદાજમાં શું બોલી રહ્યા છે તે સાંભળીએ। અમે કહ્યા છે અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ બનીને પ્રયત્ન કરશું। આ હરમેશ માટે આ બધું જોયું છે। આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાંથી આ વાત થઈ રીતે અહીંથી હજુ એકવાર શાયરી બોલી જાઓ। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझવો એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે, હંમેશા અમે કહેતા આવ્યા છીએ। હીરા સોલંકી દ્વારા જે આ શાયરી જે કહેવામાં આવી, આ શાયરાના અંદાજ જે તેમનો જોવા મળી રહ્યો છે, ઉના ખાતેના રાજુલામાં કોળી સમાજના એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને ત્યાં ગાડી આ વાત છે જે હીરા સોલંકી દ્વારા કરવામાં આવી હતી। પરસોત્તમ સોલંકી પણ આ કાર્યક્રમમાં હાજર હતા, પરંતુ જે કહી શકાય કે કોળી સમાજમાં જે કોળી સમાજ આખો ભેગો કરવામાં આવ્યો, કોળી સમાજ નવનીત બાલદિયા કે જે બગદાણાના પૂર્વ સરપંચ છે તેમને ન્યાય મળે તેના માટે થઈને આખી ચળવળ છે તે ચળવળ ચલાવવામાં આવી અને આ ચળવળ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કરવામાં આવી હતી। અને એટલા માટે ખુદ હીરા સોલંકી ભાજપના ધારાસભ્ય છે છતાં પણ તે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા, કારણ કે કોળી સમાજનો એ દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે હીરા સોલંકી સામે આવ્યા, પરસોત્તમ સોલંકી પણ મેદાને આવ્યા હતા। માત્ર એક ફોનમાં પરસોત્તમ સોલંકીને હીરા સોલંકી દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવી છે, સમાજના તમામ આગેવાનો, સમાજના જેટલા 15 ધારાસભ્યો છે, 3 સાંસદ સભ્યો છે, તમામ લોકોએ ભેગા મળીને મુલાકાત કરવી છે અને ગમે તે થાય નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે। અને તેના ઉપરથી જ 2 દિવસની અંદર મુખ્યમંત્રી સાથે સમય લેવામાં આવ્યો, મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરવામાં આવી, એસઆઈટીની રચના થઈ અને ત્યારબાદ એક બાદ એક કુલ 14 આરોપી છે કે જેમની ધરપકડ કરવામાં આવી, જેમાં જે જાહેરા જાહેરની વાત કરવામાં આવતી હતી, જાહેરા જાહેરનું નામ જે ખુદ નવનીત બાલદિયા દ્વારા કોળી સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવી રહ્યું હતું તે જાહેરા જાહેરની પણ ધરપકડ કરવામાં આવી। પરંતુ ન્યાય બાદ હવે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હવે નવનીત બાલદિયા કે જેમને ન્યાય મળી ચૂક્યો છે તેમ છતાં પણ
હજી પણ તે વાતને લઈને તે સમાજમાં આગળ આવી રહ્યા છે અને નેતા બનવાના અબરકા જાગ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ન્યાય સંમેલનની અંદર જે પ્રમાણે નવનીત બાલદિયાની જે એન્ટ્રી જોવા મળી હતી, જે દ્રશ્યો તે સામે આવ્યા, ત્યારબાદ જે અંદાજમાં જે સ્ટેજ ઉપર તે બેસેલા જોવા મળ્યા હતા તે જોતા ચોક્કસપણે એવું લાગી રહ્યું છે. અને આ ન્યાય સંમેલન બાદ કોળી સમાજમાં ભાગલા પણ જોવા મળ્યા. ઘણા બધા એવા લોકો છે કે જે કોળી સમાજના લોકો આ ન્યાય સંમેલનનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ એટલા માટે કે લાખો રૂપિયાના પેટ્રોલ બાળીને ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકો ભાવનગર આ ન્યાય સંમેલનમાં પહોંચ્યા હતા. જે લોકોને સાંભળવા માટે કે જે કોળી સમાજના સારા વક્તા છે તેમને સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા, પરંતુ તે લોકોને બોલવા દેવામાં ન આવ્યા અને એટલા માટે થઈને કોળી સમાજમાં હવે જે વિખવાદ છે તે વિખવાદ જોવા મળી રહ્યો છે. ખુદ કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે હવે નવનીતભાઈને ક્યાંક નેતા બનવું હોય તેવું લાગી રહ્યું છે અને એટલા જ માટે જે આગેવાનો તેમની સાથે હતા હવે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. હીરા સોલંકી કે જે સમાજના આગેવાન છે, પરસોત્તમ સોલંકી કે જે કોળી સમાજનો એક મોભી કહી શકાય તેવું વર્ચસ્વ ધરાવે છે, ત્યારે આ જ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને નવનીત બાલદિયા હવે સાઇડલાઇન કરી રહ્યા હોય, નવનીત બાલદિયા તેમને ઓવરટેક કરીને નેતા બનવા આગળ વધી રહ્યા હોય તેવું જ વાત છે તે સામે આવી રહી છે. ઘણા બધા લોકોની કોમેન્ટ છે તે પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી કે નવનીત બાલદિયાને તળાજામાંથી ટિકિટ આપવામાં આવે, નવનીત બાલદિયાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવે, તે ચોક્કસથી ધારાસભ્ય બનશે. એટલે કહી શકાય કે ચોક્કસ નવનીત બાલદિયા હવે નેતા બનવાના જે સપના છે તે જોઈ રહ્યા છે અને તે જ દિશામાં આગળ વધી રહ્યા છે. અને એટલા જ માટે કહેવું પડ્યું હતું કે હીરા સોલંકી નવનીત બાલદિયાને પારખી લીધા છે અને એટલે જ હીરા સોલંકીએ નવનીત બાલદિયાને પોતાનાથી ક્યાંક દૂર કર્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું. ત્યારે હવે આ હીરા સોલંકીના જે શાયરાના અંદાજ સામે આવી રહ્યો છે તે શાયરાના અંદાજ જ કઈ બતાવે છે કે હીરા સોલંકીએ નવનીત બાલદિયાને પારખી અને ક્યાંક તેમને તેમનાથી દૂર રાખ્યા છે, તેમનાથી દૂર કરી દીધા છે તેવું ચોક્કસપણે હવે દેખાઈ આવે છે. ત્યારે તે હીરા સોલંકી અને નવનીત બાલદિયાની જે આ વાત છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.